આપણા દેશમાં છે ને દર 8 મિનિટે એક છોકરું ગાયબ થાય છે. એમાંથી અડધા મળતા નથી. હોઈ શકે ક્યાંક નેપાળ જવાના રસ્તે કાંક કપાયેલા હાથ પગ સાથે મંદિરની બહાર, કાં તો પછી બલી. કેમ છો દોસ્તો? આ વર્ષનું સૌથી શ્રેષ્ઠ કહી શકાય એવું ગુજરાતી ટ્રેલર રજૂ થયું છે. ફિલ્મનું નામ છે જગત. લગભગ 2.25 મિનિટના ટ્રેલરમાં ઘણી બધી વસ્તુઓ દેખાડવામાં આવી હોવા છતાં ખરેખર શું સસ્પેન્સ છે તે જાણવાની ઈચ્છા ઊભી કરે તેવા ટ્રેલરના એડિટિંગ માટે એડિટરના વખાણ સૌથી પહેલાં થવા જોઈએ. કોઈ પણ ફિલ્મ હોય તેનો હીરો ગણીએ તો તે છે સૌથી પહેલાં સ્ટોરી અને તેને પડદા પર લાવનાર ડિરેક્ટર. જગતના ટ્રેલર પરથી એટલું ચોક્કસ કહી શકાય કે એક સારા રાઇટર ડિરેક્ટર તરીકે હર્ષિલ ભટ્ટની એન્ટ્રી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં થઈ રહી છે. આ ફિલ્મના પોસ્ટર અને ટીઝર રિવ્યૂમાં જણાવ્યું હતું કે આ એક સિરિયસ પ્રકારની પોલીસ ઇન્વેસ્ટિગેશન ધરાવતી સસ્પેન્સ ફિલ્મ હશે. ટ્રેલરમાં ખ્યાલ આવે છે કે એક 12 વર્ષનો બાળક આયુષ ગાયબ છે. તેની સાથે ખરેખર શું થયું તેની તપાસ યશ સોની અને ચેતન દહિયા કરી રહ્યા છે. યશ એકદમ ઓછા બોલો અને કડક સ્વભાવનો ઇન્સ્પેક્ટર છે, જ્યારે ચેતનભાઈનું કેરેક્ટર પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. કોઈ પણ વાતમાં સૌથી ખરાબ શું બની શકે તે જણાવવામાં ચેતનભાઈની માસ્ટરી છે. ટ્રેલરના અંતમાં એવું પણ જાણવા મળે છે કે જે છોકરો ગાયબ થયો છે તેની મમ્મી સાથે તેને કાયમ ઝઘડો થતો હતો, એટલે પોલીસ માટે એક નવી થિયરી સામે આવે છે. આયુષ ચાઇલ્ડ ટ્રાફિકિંગનો ભોગ બન્યો, ડ્રગ્સના રવાડે ચડીને ક્યાં ભાગી ગયો, તેનું પૈસા માટે કિડનેપિંગ થયું કે પછી તેના મમ્મીએ તેને ગાયબ કર્યો. સાચું કારણ જાણવા તમારે આ ફિલ્મ જોવી પડશે. જગત ફિલ્મના ટ્રેલરમાં દરેક વસ્તુ પરફેક્ટ દેખાઈ રહી છે. ખાસ તો યશ સોની હવે ગુજરાતના સુપરસ્ટાર બનવા તરફ આગળ વધી રહ્યો છે, એમાં ના નહીં. ફિલ્મો ચાલે કે ન ચાલે, યશ પોતાના અલગ અલગ લુક અને પાત્રોથી દર્શકોનો પ્રેમ મેળવવામાં સફળ રહે છે. જગત પંડ્યાના પાત્રમાં યશ સિવાય બીજા કોઈની કલ્પના કરવી મુશ્કેલ છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી, BGM અને પ્રોડક્શન વેલ્યુ ખૂબ સારા લાગી રહ્યા છે. ચેતન દહિયા તો વર્સેટાઇલ કલાકાર છે જ, પરંતુ હવે તેમનો દીકરો પણ અભિનયથી પોતાનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે અને જે રીતનું ફિલ્મનું પ્રેઝન્ટેશન છે એ જોતા આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી કેવી કરશે તે તો ન કહી શકીએ, પરંતુ વશ ફિલ્મની જેમ માઉથ પબ્લિસિટીથી ચાલશે એ નક્કી. અને જે રીતનું ટ્રેલર દેખાઈ રહ્યું છે તેવું સસ્પેન્સ ફિલ્મમાં છેક સુધી હશે તો આ બીજી એવી ફિલ્મ બનશે જેના રાઇટ્સ બોલિવૂડવાળા ખરીદવા ઉતાવળા થશે. ટૂંકમાં જો તમે એક સારી ગુજરાતી ફિલ્મ જોવા માંગતા હો તો જગત કદાચ તેવી ચોક્કસ કહી શકાય, સિવાય કે પછી તમે ફક્ત કોમેડી ફિલ્મો જ પસંદ કરતા હો. તમે જગતનું ટ્રેલર જોયું તો કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવજો. ટ્રેલર જોવાનું બાકી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. આવી જ રીતે ગુજરાતી ફિલ્મો વિશેની વધારે જાણકારી માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.